આજનો પ્રેરણા સંદેશ ભાગ 99। આપણા પુરાણોમાં એક પ્રસંગ નોંધાયેલો છે કે સતયુગમાં નાડીજંગ રાક્ષસનો દીકરો મૃદાનવ ખૂબ જ તપશ્ચર્યા કરીને બ્રહ્માજી પાસેથી વરદાન પામ્યો હતો કે માતા પિતા દ્વારા જન્મેલી કોઈ પણ વ્યક્તિ કે પશુપંખી અથવા જીવજંતુથી એનું મૃત્યુ ન થાય। તેથી આ મૃદાનવ રાક્ષસે ત્રિલોકીમાં હાહાકાર મચાવ્યો હતો। સ્વર્ગના દેવતાઓને પણ તેણે હાંકી કાઢ્યા અને ઇન્દ્રાસન પર પોતે જ બેસી ગયો। દેવોએ ભગવાન વિષ્ણુને રક્ષા કરવા માટે પ્રાર્થના કરી। ભગવાન વિષ્ણુએ મૃદાનવ સાથે યુદ્ધ શરૂ કર્યું। 1000 વર્ષ સુધી યુદ્ધ કરીને ભગવાને તેને થકવી દીધો। પછી ભગવાન યુદ્ધ છોડીને જતા રહ્યા અને બદ્રીનાથમાં જે અત્યારે સિંહવતી ગુફા છે તેમાં જઈને સૂઈ ગયા। મૃદાનવ ભગવાન વિષ્ણુની પાછળ પડ્યો અને સિંહવતી ગુફામાં જ્યાં ભગવાન ઊંઘતા હતા ત્યાં આવી પહોંચ્યો। પોતાની તલવારથી તે ભગવાનને મારવા જતો હતો। એ જ વખતે ભગવાનની 10 ઇન્દ્રિયો અને 11મું મન એમ 11 ઇન્દ્રિયોના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ। તેનું સ્વરૂપ જોઈને મૃદાનવ મોહ પામ્યો અને તે કન્યાને તેણે કહ્યું કે હું તારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું। ત્યારે એ કન્યાએ કહ્યું કે મારી એવી પ્રતિજ્ઞા છે કે મારી સાથે યુદ્ધમાં જે મને જીતે તેની સાથે જ હું લગ્ન કરું। મૃદાનવ ખરેખર મોહ દશામાં હતો। તેથી એને વિચાર ના આવ્યો કે યુદ્ધમાં તો બંનેમાંથી કોઈક એક મરી જ જશે, પછી લગ્ન કોની જોડે કરવાના। પરંતુ એણે તો અભિમાનમાં આવીને યુદ્ધ શરૂ કર્યું। બ્રહ્માજીના વરદાન પ્રમાણે એ કન્યાએ મૃદાનવનો વધ કર્યો। તેથી ભગવાન વિષ્ણુ આ કન્યા પર પ્રસન્ન થયા અને કંઈક વરદાન માંગવા કહ્યું। ત્યારે આ કન્યા બોલી કે હે ભગવાન, હું આપના 11 ઇન્દ્રિયોના તેજમાંથી ઉત્પન્ન થઈ છું। તેથી મારું નામ એકાદશી છે। હું આપની પાસેથી વરદાન માંગુ છું કે મારા વ્રતના દિવસે કોઈ અન્ન ન ખાય પરંતુ ઉપવાસ કરે। ભગવાને પ્રસન્ન થઈને એકાદશીને તથાસ્તુ કહેતા કહ્યું કે જે કોઈ મનુષ્ય એકાદશીનું વ્રત કરશે તેને અનંત ગણું પુણ્ય મળશે। એકાદશીની આ કથાનો ઇતિહાસ અને મર્મ સમજાવતા ભગવાન સ્વામિનારાયણ વચનામૃત ગરડા મધ્યના 8માં કહે છે કે જેમ પ્રાણને અન્નનો આહાર છે તેમજ શ્રોત્રને એટલે કે કાનને શબ્દનો આહાર છે, ત્વચાને સ્પર્શનો આહાર છે, જીહવાને રસનો આહાર છે ને નેત્રને રૂપનો આહાર છે અને નાસિકાને ગંધનો આહાર છે ને મનને સંકલ્પ વિકલ્પ કરવાનો આહાર છે। એવી રીતે 11 ઇન્દ્રિયોના જુદા જુદા આહાર છે તે સર્વેનો ત્યાગ કરે તેનું નામ એકાદશી કહેવાય। એટલે એકાદશીએ અનાજ ન ખાવું, ફળ વગેરે અથવા તો ફરાળ જમવું એ તો વાત બરાબર છે, પરંતુ જીવનમાં સંયમ લાવવો તે બહુ જરૂરી છે। આંખ, નાક, કાન, જીવા, ત્વચા અને મન આદિક બધી જ ઇન્દ્રિયોનો આહાર ન આપવો તે છે સાચા અર્થમાં ઉપવાસ। ઉપવાસ એટલે ઉપ વત્તા વાસ। ઉપ એટલે કે નજીક અને વાસ એટલે કે વસવું। ભગવાનની નજીક કોણ રહી શકે? તો જે સંયમી હોય તેને જ ભગવાન પોતાની સમીપે સ્થાન આપે છે। પરંતુ જે અસંયમી હોય તેના માટે તો શ્રી કૃષ્ણ પરમાત્મા ગીતાના 2 અધ્યાયના 66મા શ્લોકમાં કહે છે નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય નચાયુક્તસ્ય ભાવના નચા ભાવયતઃ શાંતિ અશાંતસ્ય કુતઃ સુખમ। અર્થાત જે મનુષ્યને મન ઇન્દ્રિયો પર સંયમ નથી એવા અસંયમીની બુદ્ધિ સ્થિર હોતી નથી અને અસ્થિર બુદ્ધિવાળાના અંતઃકરણમાં શ્રદ્ધા કે ભક્તિ ભાવના હોતા નથી અને ભાવરહિત મનુષ્યને શાંતિ હોતી નથી અને અશાંતને વળી સુખ ક્યાંથી હોય? માટે જો જીવનમાં સુખી થવું હોય તો સંયમ ખૂબ જ જરૂરી છે। આજે શા માટે દુનિયામાં રોગો વધતા જાય છે? તો ભર્તૃહરિ નામના રાજર્ષિ લખી ગયા છે કે ભોગે રોગ ભયમ। સમાજ જેટલો ભોગવાદી બને છે તેટલો જ રોગવાદી બને છે। તેથી જ લાઓત્સે નામના તત્વચિંતક કહેતા કે હી હુ કંટ્રોલ્સ અધર્સ મે બી પાવરફુલ બટ હી હુ કંટ્રોલ્સ હિમસેલ્ફ ઇઝ માઇટીયર। એટલે કે જે બીજા પર નિયંત્રણ રાખે છે તે શક્તિશાળી છે, પરંતુ જે પોતા પર નિયંત્રણ ધરાવે છે એટલે કે જે સંયમી છે તે વધુ શક્તિશાળી છે। સંયમ રાખવાથી માણસની આંતરિક શક્તિઓ વધે છે। જેમ ડેમ બાંધવાથી કે પવનચક્કીઓના માધ્યમથી
પાણી અને હવા ઉપર નિયંત્રણ લાવીને તેની શક્તિ ઉર્જા રૂપે પ્રાપ્ત કરાય છે. તેમ જો મનુષ્ય પોતાના ઇન્દ્રિયો અને મન ઉપર સંયમ રાખે તો તે મનુષ્યમાં પણ અનંત શક્તિઓ પ્રગટ થતી હોય છે. જેમ ગાંધારીએ આંખે પાટા બાંધી રાખેલા અને આંખના સંયમથી પ્રગટેલી શક્તિથી તેણે દુર્યોધનને વજ્ર જેવો બનાવી દીધો, તે પ્રસંગ પ્રસિદ્ધ છે. તો યુરી ગેલેરે નામના ઇઝરાયલના માણસ પોતાની આંખોની સંયમિત શક્તિથી લોખંડ અને સ્ટીલના સળિયાઓ અને વાસણો વાળી દે છે, તે વાત પણ ખૂબ જાણીતી છે. આઇઝેક ન્યૂટન પોતાની વૈજ્ઞાનિક સિદ્ધિઓનું કારણ પણ પોતાના સંયમયુક્ત જીવનને જ બતાવતા, અને પુસ્તકના પાના ફેરવીને બધું જ યાદ રાખનાર સ્વામી વિવેકાનંદજી પણ પોતાની યાદશક્તિ સંયમયુક્ત જીવનમાંથી પ્રગટી છે તેમ કહેતા. તો દુનિયાના 8,000 મીટરના ઊંચા 14 પર્વતો ઓક્સિજન વગર ચડનાર વિશ્વ પ્રસિદ્ધ પર્વતારોહક મિસ્ટર મિસ્નર પોતાની આ સિદ્ધિઓનું કારણ સંયમયુક્ત જીવનને જ બતાવે છે. આવા એક નહીં પરંતુ અનેક મહામાનવો પૃથ્વી પટે થઈ ગયા છે, જેઓએ જીવનમાં સંયમની શક્તિથી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. માટે આપણા શાસ્ત્રોમાં જે કંઈ વ્રત ઉપવાસ વગેરેની વાતો લખી છે, તેનો મૂળ હેતુ છે કે આપણું જીવન સંયમી બને અને આપણી તંદુરસ્તી તેમજ વિલ પાવર વધુ સારા બને. તો આપણે પણ સંયમના સથવારે બનીએ વધુ સક્ષમ, સંયમના સથવારે બનીએ વધુ સક્ષમ, સદ્ગુણોથી સજાવીએ જીવન સર્વોત્તમ. આ જ સંદેશ સાથે આપના અને આપના સંબંધીઓના સ્વાસ્થ્ય સારા રહે એ જ પ્રાર્થના સહ. જય સ્વામિનારાયણ.